હલો ભાઈ, સવારના વાગી ગયા 7 અને આપણે હોઈ ગયા હતા આપણે 2-3 કલાક અહીંયા આવીને. અને અત્યારે જો આપણી ગાડી આવવાની 10 મિનિટની વાર છે. જોઈ લો આપણે અહીંયા સુરેન્દ્રનગર પ્લેટફોર્મ ઉપર ઊભા છે. જોઈ લો આપણે રાજુભાઈએ ઉઠીને ચા પાણી પી લીધા છે. રાજુભાઈ ગુડ મોર્નિંગ. જોઈ લો હવે આપણે પ્લેટફોર્મ ઉપર જ્યાં ગાડી ઊભવાની છે ત્યાં જઈએ છે. અહીંયા બધી પબ્લિક પણ ઊભી છે. જોઈ લો ભાઈ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ. અને જો આપણે અહીંયા રાજુભાઈને અમે ટ્રેનની વાટ જોઈને ઊભા છે. અને સવારના પોરમાં વાતાવરણ બહુ મસ્ત છે ભાઈ, કેમ કે વરસાદ થોડો ચાલુ જ છે રાતનો. કેમ રાજુભાઈ, જમાવટ છે ને? જો ભાઈ આપણી આવી ગઈ છે ભાવનગરથી જમ્મુ જતી ટ્રેન જન્મભૂમિ એક્સપ્રેસ. અહીંયા સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ઉપર પહોંચી ગઈ છે. આવી ગયો ભાઈ આપણી એક્સપ્રેસ, જમ્મુ એક્સપ્રેસ. હમણાં જમ્મુ એક્સપ્રેસમાં ચડી જઈએ એટલે ડાયરેક્ટ જમ્મુ. હાલો ભાઈ, અત્યારે વાગી ગયા 7:10 અને આપણી ગાડી જો અહીંયાથી હાલતી થઈ ગઈ છે. જોઈ લ્યો સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનથી થઈ ગયા છે આપણે હાલતા. અને આ છે આપણું સ્લીપર ક્લોચ. હાલો ભાઈ, તો આપણે રાજુભાઈને હવે થોડીક વાર ટેકાવી જવાનું છે. એટલે જોઈ લ્યો રાજુભાઈ તો ટેકાવી પણ ગયા છે. એટલે હવે આપણે પણ ટેકાવી જઈએ અને થોડીક વાર નીંદર કરી લઈએ, કેમ કે રાતે બહુ સરખી નીંદર થઈ નથી. એટલે હવે થોડીક વાર સૂઈ જઈએ આપણે, પછી ઉઠી અને પાછા વિડીયો ઉતારશું આપણે. હવે ભાઈ તો વાગી ગયા છે 10 અને અહીંયા આવી ગયા હતા આપણે ચાવાળા ભાઈ. એટલે આપણે લઈ લીધો છે એના પાસેથી ફર્સ્ટ ક્લાસ ચા. આપણે અત્યારે ગાંધીનગર પહોંચવા આવ્યા છે. જોઈ લો આપણી ટ્રેન તો હજી રનિંગ જ છે. આપણે જો અહીંયા ગાંધીનગર પહોંચવા આવ્યા છે. આપણે ઉઠી ગયા હવે એટલે આપણે પી લીધો ચા પાણી પીને થોડાક ફ્રેશ થઈ જઈએ એટલે મજા આવે. હાલો ભાઈ, તો આપણે પહોંચી ગયા છે અત્યારે ગાંધીનગર. વાગી ગયા સવારના 10:30 જેવું થઈ ગયું છે. જોઈ લ્યો ગાંધીનગર રેલવે સ્ટેશન, બહુ મોટું સ્ટેશન છે ભાઈ. જોઈ લ્યો રાજુભાઈ ઘુમરા મારે છે. અને આ આપણી છે જમ્મુ એક્સપ્રેસ. જોઈ લ્યો ભાઈ. કેમ બાકી ગાંધીનગર? હવે ભાઈ અત્યારે બપોરના વાગી ગયા છે 12:30 અને આપણે પહોંચી ગયા છે પાલનપુર જંકશન ઉપર. આપણે જો અહીંયા અત્યારે પાલનપુર પહોંચ્યા છે. હજી ગાડી પ્લેટફોર્મ ઉપર નથી ગઈ. પ્લેટફોર્મ ઉપર એક ગાડી પડી છે, એ હટી જાય પછી આપણી ગાડી પ્લેટફોર્મ ઉપર જશે. એટલે જો આપણે રાજુભાઈ અહીંયા બેઠા છે. અને હવે જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે. એટલે હમણાં અહીંયા આપણે ઓનલાઈન સ્વિગીમાંથી જમવાનું મગાવેલું છે. ગુજરાતી થાળી એવી મગાવેલી છે. એટલે જો અહીંયા સ્વિગીવાળા હમણાં આવશે પાલનપુર જંકશન ઉપર જ અને આપણું જમવાનું દઈ જાય ફર્સ્ટ ક્લાસ. રાજુભાઈ ખાઈ પીને પછી શું પ્લાન છે? ખાઈ પીને ટેકાવવાનો. ખાઈ પીને ભાઈ રાજુભાઈ કહે કે આપણે ટેકાવી જવાની છે, કેમ કે રાતે બરોબર નીંદર પણ થઈ નથી. એટલે ખાઈ પી અને પછી સૂઈ જઈએ આપણે. હલો હમણાં અહીંયા ભાઈ આવે એટલે એના પાસેથી જમવાનું લઈ લઈએ. ભાઈ આપણો હવે સ્વિગીવાળો જમવાવાળો આવે કે નથી આવતો? આવી જાય કે નહીં આવે ટાણે? એટલે ખાધા વગર ના રાખે નહીં. દેખાય ને ભાઈ. અત્યારે વાગી ગયા છે 1 અને આપણે સ્વિગી વાળો ભાઈ ખાવાનું દઈ તો ગયો છે. જોઈ લ્યો આપણે છાશ બાસ દઈ ગયો છે, 2 થાળી દઈ ગયો છે ફર્સ્ટ ક્લાસ. પછી ભાઈને મારે શૂટિંગ ઉતારવું હતું. પછી ભાઈ તો આવ્યા અને બારીથી ફટાફટ જઈ અને નીકળી ગયા. ટ્રેન હાલતી થઈ ગઈ હતી. માન એની ટાઈમ કવર કર્યો અને આપણે દઈ ગયા છે જો જમવાનું. એટલે હવે અમે અને રાજુભાઈ જમી લઈએ. ફર્સ્ટ ક્લાસ ગુજરાતી થાળી છે, રોટલી, શાક, દાળ, ભાત, છાશ બાસ ને સારું હાઈ ક્લાસ છે, વાંધો નથી. બાકી તો હવે ખાઈએ તો ખબર. ચાલો ભાઈ હવે ખાઈ લઈએ અમે. જો ભાઈ રોટલી, શાક, દાળ, ભાત બધું હાઈ ક્લાસ છે જમવાનું. બહુ હાઈ ક્લાસ જમવાનું. હો ભાઈ ખાવાની મજા આવી ગઈ. અને હજી જો અમારું રાજુભાઈનું ચાલુ છે. અત્યારે વાગી ગયા બપોરના 1:30 અને આપણે જમી લીધું છે અને આપણે પહોંચી ગયા છે આબુ રોડ. જોઈ લો આપણી પડી છે ગાડી. અને જો આપણે અહીંયા પહોંચી આવ્યા છે આબુ રોડ. આબુ રોડ પહોંચતા પાલનપુરથી ખાલી 20 મિનિટ થઈ ભાઈ. 20 મિનિટમાં અમે જમી લીધું ને તો આબુ રોડ પહોંચી આવ્યા છે. જોઈ લો આપણે આબુ રોડ સ્ટેશન. આપણે હમણાં જો અહીંયા રાજુભાઈ બેઠા હા બતાવું તમને. અહીંયા બેઠા આપણા રાજુભાઈ. રાજુભાઈ જય માતાજી.
રાજુભાઈને હવે ગરમી થાય છે થોડીક. અત્યારે તડકો પાવરફુલ થઈ ગયો ભાઈ. આબુ રોડમાં અત્યારે પહોંચી ગયા છે ને અહીંયા ગરમી એની વાત જ જવા દો. બહુ જ ગરમી છે અત્યારે. એટલે હવે જોઈએ ક્યાં સુધી ગરમી લાગે. વાગી ગયા છે 3 અને તો અત્યારે આપણે પહોંચી ગયા છે ફાલના રાજસ્થાન. તો આપણી ગાડી અહીંયા પડી છે અને જો અહીંયા રાજુભાઈ પણ ઊભા છે. જો આપણે અહીંયા ફાલના પહોંચી ગયા છે રાજસ્થાનમાં. હવે આપણે અહીંયાથી 2-2.5 કલાકમાં આપણે જોધપુર સ્ટેશને પહોંચી જાઉં. અહીંયાથી 2.5 કલાક જેવું થાય. તો અત્યારે આપણે ધીરે ધીરે ધૂમ તડકામાં અને ગરમીના વયા જઈએ છીએ. રાજુભાઈ ગરમી કેવી કે રાજુભાઈ? રૂંઢાના વાગી ગયા છે 4:30 અને તડકાએ ગરમીને હા વારો કાઢી લીધો હોય. હજુ કેમ છે તડકો? તડકા ને ગરમી ભાઈ હવે ગીદોડું કાઢી લીધું હે અત્યારે જો અમે જોધપુર પેલા હે પાવરફુલ તડકો ને ગરમી પડે છે અત્યારે. હવે આપણે જમ્મુ કાશ્મીર બાજુ જઈએ ને કંઈ ઠંડુ એવું લાગે તો ભલે, બાકી અહીંયા તો પાવરફુલ ગરમી છે અત્યારે. ભાઈ જોધપુર પહેલાં એક જગ્યાએ ટ્રેન ઊભી ગઈ હતી. કઈ રીતના ઊભી કામ છે કંઈ ખબર નથી, ઊભી છે અને બધા લોકો જોઈ લ્યો અહીંયા રોડ ઉપરથી હેઠા ઉતરી ગયા છે ગાડીની. અને શું થાય છે રાજુભાઈ તમને? સિગ્નલનો વાંધો હોય ટ્રેનનો વાંધો હોય ને ગરમી ગુસ્સા. જો ભાઈ અહીંયા ગાડી ઉભવાનું કારણ એ હતું આ ગાડી આપણે સામેથી આવતી હતી એની વાત જોવાતી હતી. ગાડીની વાત જોવાતી હતી ને એમાં ભાઈ આપણે થોડુંક મોડું થઈ ગયું. હવે આપણી ગાડી ઉપર છે અહીંયાથી. ભાઈ કામ કરે રાજુ? જો રાજુભાઈ આપણે દરવાજો બંધ ન થાય ને એવા માટે દરવાજામાં ડગરું ભરાવે રહ્યો. દરવાજો બંધ ન થાય. ઠીક છે. ગરમી કે થાય ને પવન ને આવતો કાં દરવાજો બંધ થઈ જાય એટલે પવન ને આવતો ને ગરમી વધારે થાય એટલે એ રાજુભાઈ છે ને આપણે ડગરું ભરાવે છે દરવાજો બંધ ન થાય ને એવા માટે. હલો ભાઈ, તો ફાઇનલી અત્યારે સાંજના વાગી ગયા છે 6 અને આપણે પહોંચી ગયા છે અત્યારે જોધપુર જંકશન ઉપર. જોઈ લ્યો આપણે આવી ગયા જોધપુર. તો આપણી ગાડી જોધપુર પહોંચી ગઈ છે. હવે અહીંયા આપણે પીવાના છે ચા પાણી અને થોડુંક ફ્રેશ થવાનું છે. એટલે જો અમે જોધપુર જંકશન ઉપર પહોંચી જઈએ પ્લેટફોર્મ ઉપર અને પછી ચા પાણી પી અને ફ્રેશ થઈ જઈએ. આવી ગયું ભાઈ આપણું વાલું જોધપુર. જોધપુર જંકશન જોઈ લ્યો. તો પેસીદર વાત જોઈને ઉભા છે. પેસીદર રાજુભાઈ જોજો આપણો ફોન આપણા હાથમાંથી આસકી જાય નહીં. હાલો ભાઈ, જોધપુર સ્ટેશન ઉપર પહોંચી ગયા છે. તો આપણે અહીંયા ચા તો મળ્યો નહીં એટલે રાજુભાઈ ઉપાડી લીધી છે માજા. થોડીક ગરમીની ઠંડી કે માજા પી લઈએ તો બીજું શું હોય ચા ન મળે એટલે. કે ચા મળી હતો તો આપણે ગરમી પેલી ગમે એવી હોય આપણે ચા જ પીવાનો હતો, પણ હવે પછી આપણે માજામાં હલવી લીધું ભાઈ. હાલો હવે અહીંયાથી આપણે નીકળવાનું હા, ગાડી હવે ઉપડવાની છે એટલે હવે અહીંયાથી નીકળીએ. હાલો ભાઈ, તો અત્યારે રાતના વાગી ગયા છે 9 અને આપણે પહોંચી રહ્યા છે ફલોદી જંકશને. જલંધરની બટિંડાની પહેલાં આપણે ફલોદી જંકશને પહોંચ્યા છે અને હવે અત્યારે આપણે જમવાનું એડજસ્ટમેન્ટ કરીએ છીએ. કાંઈ મેળ નથી આવતો રાજુભાઈ. હવે શું કરું, સ્વિગીવાળા ભાઈએ તો અત્યારે આપણો હાથ જાયલો નથી. હવે આપણે કામ કરવાનું હા, સુઈ ગયા 1 કલાક એટલે નહીં ખાધા વગરનું હું નહીં. આપણે હમણાં અહીંયા ફલોદી જંકશન ઉપર પાવરફુલ ખાવા પીવાની સુવિધા છે. આપણે હમણાં જાણકારી મળી છે 1-2 ભાઈ પાસેથી, એટલે અહીંયા જંકશન ઉપરથી આપણે ખાવા પીવાનું કાંઈક કોઈ એરેન્જમેન્ટ કરી લઈશું ભાઈ. ચાલો તો હમણાં જંકશને જઈ અને કંઈક પણ એરેન્જમેન્ટ કરીએ. જો ભાઈ આપણે આ રાજસ્થાનમાં અહીંયા ફલોદી જંકશન ઉપર પહોંચી ગયા છે અને અહીંયા ફલોદી ગામવાળા છે એ લોકો જો અહીંયા આરો પાણીની બિસ્લેરી પાણીની સેવા કરવા માટે આવે છે. બહારથી પાણી લાવી અને ટ્રેનમાં જે પેસેન્જર પાણીના શીશા લઈને આવે એ બધાને મીઠું આરો ફિલ્ટર પાણી ભરીને આપે છે ભાઈ. જો પાણીના શીશા બધી પબ્લિકને ભરી દે છે. આ બધા લોકો સેવાનું કામ કરે છે ભાઈ, બહુ હાઈ ક્લાસ કામ કરે છે ફલોદીવાળાનું. ભાઈ આપણે ફલોદી જંકશને આપણે આવી ગયા હતા અને અત્યારે વાગી ગયા હતા 9:30. એટલે હવે જો આપણે રાજુભાઈ અહીંયા બહાર ગયા હતા એટલે બહારથી ફર્સ્ટ ક્લાસ ખાવાનું દહીં બહીને લઈ આવ્યા છે આપણા માટે. જો ખાવાનું પાર્સલ લઈ આવ્યા છે, કંઈ ઘટે નહીં એવું. 2 ડીશ અને 2 દહીં લઈ આવ્યા છે. રાજુભાઈ કદાચ જાય એટલે ખાવાનું ગમે ત્યાંથી ગોતીને લઈ આવો હો ભાઈ.
અત્યારે રાતના વાગી ગયા છે 9:45 જેવું થઈ ગયું છે અને રાજુભાઈ જો આપણા માટે ખાવાનું લઈ આવ્યા છે. અહીંયા બરાબરથી આપણે 2-3 સબ્જી છે, દાળ છે, ભાત છે, દહીં છે, રોટી છે, મિષ્ટાન છે, એવું બધું રાજુભાઈ ખાવાનું આપણા માટે લઈ આવ્યા છે. તો આપણે ખાઈ લઈએ. આપણે અત્યારે પહોંચ્યા છે આપણે રાજસ્થાન બોર્ડર આવી જાય અને ભટિંડાની પહેલાં ફલોદી જંકશન ઉપર. હવે આપણે અહીંયાથી ખાઈ પી અને પછી આપણે ટેકાવી જવાનું હોય, કેમ કે આપણે ઉતરવાનું હશે કાલે બપોરે 12 વાગે જમવું. ત્યાં સુધી આપણે કંઈ હવે બીજું કામ નથી, એટલે ખાઈ પી અને હવે આપણે ટેકાવી જવાનું હોય. હાલો ભાઈ, તો રાજુભાઈએ 2 દહીંમાંથી જુગાડ કરી અને છાશનો જુગાડ કરી લીધો છે. ઠંડુ પાણી બહારથી ભરી આવ્યો હતો એટલે જો અહીંયા 2 દહીં શીશામાં નાખી અને છાશ બનાવી લીધી છે ફર્સ્ટ ક્લાસ. તો હવે રાજુભાઈ અને અમે છાશ સાથે ખાશું. દહીંનું કેન્સલ કર્યું ભાઈ અને હવે છાશ સાથે ખાવાનું. હલો ભાઈ, અત્યારે રાતના 10:30 જેવું થઈ ગયું હોય એટલે હવે આપણે ટેકાવી જવાનું હોય. ખાઈ પી લીધું ફર્સ્ટ ક્લાસ કંઈ ઘટે નહીં એવું. એટલે જો રાજુભાઈ ટેકાવી ગયા છે અને હવે આપણે પણ ટેકાવી જઈએ. સવારે ઉઠીએ અને મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો.